નમસ્તે, હું ગોંડલિયા પદ્માબેન ઈશ્વરદાસ, મારું ગામ મદારગઢ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અમે આજે રજૂઆત કરવા એ માટે આવ્યા છીએ કે દરેક વર્કર તેમજ હેલ્પર બહેનોને ઘણી બધી કામ કરવામાં તકલીફ પડે છે. ફોટો કેપ્ચર તેમજ ઓટીપી અને ટેકોના લાભાર્થી પ્રમાણે લાભાર્થી અમારે ચડતા નથી. એ લોકોને ઓફલાઈન હોય છે અને અમારે ઓનલાઈન કામગીરી હોય છે, એટલે પોષણ ટ્રેકરમાં નામ ચડતા નથી. અને આ મોંઘવારી પ્રમાણે અમારો 10,000 પગાર ઓછો પડે છે. માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે 25,000 જેટલો પગાર કરી દો. અને હાઈકોર્ટના ચુકાદા મુજબ અમારો હજી પણ પગાર વધેલ નથી. તો આની જે કઈ રજૂઆત છે એ હાઈકોર્ટ સુધી પહોંચે. આંગણવાડી કેન્દ્રની અંદર કેટલી મહિલાઓ જિલ્લાની અંદર કામગીરી કરી રહી છે અને કેવા કેવા પ્રકારની આંગણવાડી મહિલાની માંગણીઓ છે સરકાર પાસે? સાયલા તાલુકામાં 89 આંગણવાડી વર્કર અને 89 હેલ્પર બહેનો કામ કરે છે. અને તેમાં જે કઈ 3 થી 6 ના લાભાર્થી છે, બાળકો અને સગર્ભા માતા અને ધાત્રી માતા, આ બધા લાભ લેવા આવે છે, એને અમે લાભ આપીએ છીએ. પણ અમારું માનદ વેતન ઓછું પડે છે. અને કેટલું બેન માનદ વેતન આપવામાં આવે? અત્યારે અમને 10,000 આપવામાં આવે છે. આ મોંઘવારી પ્રમાણે અમારો 25,000 પગાર હોવો જોઈએ. જો બેન આંગણવાડી કેન્દ્રની મહિલાનું સરકાર કે નહીં સાંભળે તો તમે શું કરશો? અમે ઉગ્ર આંદોલન કરશું ને આનાથી આગળ વધશું, હાઈકોર્ટ સુધી જઈશું ને ગાંધીનગર અને અમદાવાદ પણ રેલી અને આંદોલન ને હડતાલ કરવા માટે અમે તૈયાર છીએ. આ બાબતે હાઈકોર્ટમાં અરજી હતી, એમાં શું જજમેન્ટ આપે છે? એના માટે અમને હજી કોઈ પણ જવાબ મળ્યો નથી. હાઈકોર્ટ નો ચુકાદો આવી ગયો છે, છતાંય અમારો પગાર વધ્યો નથી. ચુકાદામાં બેન શું હાઈકોર્ટે કીધું છે? હાઈકોર્ટમાં ચુકાદો કે ભાઈ 24,800 અમારો વર્કરનો પગાર એમને જાહેર કર્યો છે અને 20,000 હેલ્પરનો પગાર જાહેર કર્યો છે. પણ આમાંથી અમને એક પાંચું પણ મળ્યું નથી.